મારું નામ છે દિનેશભાઈ નાથાભાઈ બેચરા, ગામ ડુંગરી, તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ. અત્યારે હાલની અંદર ગોપાલ ગૌસેવા ટ્રસ્ટની અંદર પ્રમુખ સ્થાને ટૂંકમાં 10 વર્ષથી હું છું. અને પહેલાં અમારી સ્થાપના 2005ની સાલની અંદર ગૌશાળાની થયેલી, ત્યારે 25થી 30 એમ કરતાં 50-55 ગાયો ટૂંકમાં અવેલેબલ હતી. ત્યારે અમારા ટૂંકમાં ગામની અંદરથી કીર્તન મંડળ છે, ધૂન મંડળ છે, પછી ત્યાંથી હાલતા મનોરથ છે, અને ગામની અંદર દાન ભેટ એ બાબતથી ગૌશાળા અમારી અકાવતા અને ભાઈ નિભાવ કરતા ગાયોનો. પણ અત્યારે હાલની અંદર ધીમે 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 કરતાં ગૌશાળા ડેવલપ કરેલ છે. અત્યારે કોઈ પણ જાતની દાન ભેટ કે કોઈ પણ જાતનું અંદર નહીં. એનું કારણ છે કે અમે ગાયોનું સંવર્ધન કર્યું. અત્યારે 200 જેટલી ગીર વલદની ગાયો અને સંવર્ધન કરી હારા ખૂંટનું લેબ કરાવી અને રિપોર્ટ કરાવી અને એના એટુના મિલ્ક કવર ટૂંકમાં નંદી વસાવેલા નાની ઉંમરથી. અત્યારે 2 નંદી મોટા છે, 2 એની નીચે છે 19 મહિનાના, અને પછી અત્યારે પાછો હમણાં એક 4 મહિનાના 2 લઈ, એટલે 6 નંદી વાડાફેર કરવા માટે 6 નંદી એ રીતે રાખીએ. અને ગાયોનું સંવર્ધન કરી અને ઊંચા બ્રીડની ગાયોની વાછડીઓ કેમ જન્મે એનું સંવર્ધન, અને પછી પ્રાકૃતિક ખેતીની અંદર ટૂંકમાં જોડાયા. એટલે અમે ગૌમૂત્ર કે કાંઈ ઝીલતા નહીં. અત્યારે ગૌમૂત્રના ટાંકા અને બેક્ટેરિયાનો આખો એક પ્લોટ બનાવ્યો. એની અંદર ગૌકૃપા, પછી માટીનું જીવામૃત, સાદું જીવામૃત, ફૂગનાશકના બેક્ટેરિયા, અને બીજા નંબરની અંદર સુકારાના બેક્ટેરિયા ને એનપીકેના બેક્ટેરિયા, રિસાયકલિંગ બેક્ટેરિયા કરી અને ખાતરનો પ્રોજેક્ટ અમે 3 વર્ષથી આ ચાલુ કરેલ છે. અત્યારે આખા ખાતરના પ્રોજેક્ટ માથે આજુબાજુના વંથલી તાલુકો, માણાવદર તાલુકો, બાટવા તાલુકો, એ બધા તાલુકાના ટૂંકમાં ખેડૂતો લઈ જાય અને પછી એને રિઝલ્ટ જેમ જેમ મળ્યા એવી રીતે ટૂંકમાં અમે એને ટૂંકમાં વધારતા ગયા. એટલે એક મશીન અમારી પાસે હતું, અત્યારે હમણાં બીજું મશીનનો અમે ઓર્ડર કન્ફર્મ કર્યો. એટલે અમારું વેચાણ અત્યારે 50 થી 60 લાખ રૂપિયાનું અમે કરી દીધું. અને એ વેચાણની અંદર અમારે ટૂંકમાં જે બચત થાય એની અંદરથી 200 ગાયોનો નિભાવ વગર દાન ભેટે ખેતી, પ્રાકૃતિક ખેતીને કામ થાય, અને અમારે ટૂંકમાં ગાયોનું સંવર્ધન અને ગાયોનું નિભાવ થાય. એની અંદર અત્યારે દાન ભેટની કે કોઈ પણ જાતની અમારે આ ગોપાલ ગૌશાળા ટ્રસ્ટને જરૂરિયાતવાળું છે નહીં. ને બીજા નંબરની અંદર અમારે અત્યારે ખોડતીથી કોઈને પુણ્ય, કોઈના દાદા ઓફ થઈ ગયા કે દાદી ઓફ થઈ ગયા, એની પુણ્યતિથિ હોય તો એ નિમિત્તે ટૂંકમાં 1200 રૂપિયા એક વર્ષના અંતરે, માનો કે 14 હોય તો અમારી કમિટી તરફથી 13ને દિવસે એ લોકોને ફોન કરે કે ભાઈ કાલે તમારા દાદાની તિથિ છે 14ની, અને 14ની તિથિ છે એટલે એની ખોડની ગુણી નખાઈ જાય. પછી 1800 ખોડની ગુણીના હોય કે 2000 રૂપિયા હોય, બાકીના ટ્રસ્ટ ભોગવે. એવી રીતે ખોડ તિથિ દર પૂનમના ગામની બૈરા આવી અને 60 કિલો ઘઉંનું ભેડકું, એક તેલનો ડબ્બો અને એક ગોળનો ડબ્બો, એ લાડવા બનાવીને દર પૂનમના લાડવા નાખી. એના દાતા અમારી પાસે છે દર મહિનાના 12 મહિનાના કારતકથી આસુ મહિના સુધીના દાતા છે. 7-7 12 હતા ને 8400 રૂપિયાના લાડુ બને. એને ગામની બૈરા સત્સંગ બોલી અને થઈ જાય. અને સાથે 7 જણાના અમે વિડીયા નાખીએ કે ભાઈ તમારા નિમિત્તના આજની તારીખમાં લાડુ બન્યા, કાલની તારીખમાં ગાયોને અપાશે, એવી વ્યવસ્થા. અને કોઈ પણ છોકરાની જન્મ તારીખ હોય તો એ જન્મ તારીખની એક વખત 1200 રૂપિયાની પહોંચ ફેરવ્યા પછી 15 તારીખ, 8મા મહિનાની 15 તારીખ હોય એટલે 8મા મહિનાની 14 તારીખે અમારી કમિટી તરફથી એ લોકોને અમે કહી કે ભાઈ કાલ તમારા છોકરાની જન્મદિવસ છે, એના માવતરને યાદ ના હોય તો અમે એની જન્મ તારીખ એના છોકરાની યાદ કરાવી. એ આવતા જ આવતા 1200 રૂપિયાની પહોંચ ફળવે. એટલે એના નિમિત્તની 200 ગાયોને મોઢે એનું દાન ભેટ જાય. અને પુણ્યતિથિ, પછી લાડવા, અને જન્મતિથિ અને યુનિવર્સિટી, એમ કરીને એવા નાના મોટા ક્ષેત્ર અમે હકવીએ છીએ. આજની તારીખમાં બધાએ અમારી પાસે રજિસ્ટર નિભાવેલા છે કે રજિસ્ટર પ્રમાણે રોજ સાંજે આવીને અમે 10-12 જ્યાં છોકરાએ બેઠા હોય તો જુએ ભાઈ કે કાલ કોઈની ખોડની તિથિ છે કે કાલ કોઈના પૂનમના લાડવાનું છે કે આ છે તે છે, એ જોવાનું. અને ગાયોનું સંવર્ધનની દ્રષ્ટિએ એવડું ધ્યાન આપ્યું. છેલ્લા 10 વર્ષની અંદર અત્યારે અમારી પાસે 200 ગાયો છે, પણ અત્યારે અમારી પાસે 80% રિઝલ્ટ એવું છે કે એ ગાયોની અંદર એટુનું મિલ્ક કરાવે તો અત્યારે અમારી પાસે 70 કે 80% ગીર બળદની ગાયો. અને અત્યારે અમારી વાછડી પડે તો 25,000 રૂપિયાની વાછડી પડે. ગામની જે ગાયો આવે છે એ અમારા નંદીથી બ્રીડ થાય. આપણે કાંઈ બીજું એ લોકોને આપી ન શકીએ તો કાંઈ નહીં, પણ અમને એવો મને પોતાને એવો આત્માની અંદર એવું છે કે એને વાછડી આવશે તો નાના માણસને એની ગાની વાછડી આવશે તો એની અંદર ટૂંકમાં એનું 25 કે 30,000 રૂપિયાની વાછડી થાય. એ
થતાં મોટી થાય તો 1 લાખ રૂપિયાનો દાગીનો થઈને ઉપસે તો એ નાના માણસને હેલ્પ થાય. બીજા નંબરની અંદર કે ગામની અંદર આપણો એક સ્વભાવ એવો છે કે ગામની અંદર ગાયું રાખી શકે કે ન રાખી શકે, પણ ગાયુંની દૂધ ગામના ખાહે તો એની આભા શક્તિ વધશે, છોકરાના બાલ બચ્ચાનો ઉછેર સારો થાય. જેવા તેવા દૂધ પાણીવાળા દૂધવાળા કેમિકલવાળા દૂધ ન ખાવા. તો એના કારણે ગામના એક આપણા પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે આપણને સપનું એવું આવ્યું ને બાવાશ્રી કિશોર બાવાએ એવું આજ્ઞા કરેલી કે ભાઈ ગામની અંદર દૂધની સપ્લાય કરો ને સંવર્ધન કરી અને દૂધાણું રાખો. અત્યારે મારી પાસે 25 થી 28 ગાયું દોવા દઈએ. ડેરીએ 1 લીટર જાય તો ગોવરને પૂછવાનું, એના છોકરા મોટા નથી કરવાના થતા, આપણે એના બચ્ચાને ધવરાવી દઈએ. અત્યારે વાછડી સારી આવે એટલે 2 આચર દોવાના, 2 આચર અમે ટૂંકમાં દોઈએ અને 2 એના બાલ બચ્ચાને વાછડીને દોઈએ. અમારી ગૌશાળાની અંદર સંવર્ધનના માટે આ જુનાગઢ જિલ્લાની અંદર અમારો નંબર 1 છે. જન્મી હોય ત્યાંથી તારીખ લખીએ, 18 મહિને ગાભણ થઈ જાય, 9 મહિને વ્યાઈ જાય, એટલે 9 તેરી 27 મહિનાની અંદર જન્મ તારીખથી વ્યાજણ તારીખ સુધીની 27 મહિનાની અંદર મારા સંવર્ધન કરેલી ગા વ્યાઈ જાય. અને એ પેલવેતરા હોડકાની અંદર 6 થી 6.5 થી 7 લીટર દૂધ ટૂંકમાં અમને મળે છે. બીજા નંબરની અંદર કે આજની તારીખે જુનાગઢ જિલ્લાની અંદર અમારે એક સેમિનાર આપેલો આચાર્ય દેવવ્રત, આપણા રાજ્યપાલ. એટલે એ લોકો પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપે, ઓર્ગોનિક ખેતી ને એ રીતે એ લોકોએ 9 રાજ્યના માણસો મોકલેલા. એ 9 રાજ્યના માણસોએ ગોપાલ ગૌશાળા ટ્રસ્ટની ખેતીવાડીની, ખાતરની, ગાયોના સંવર્ધનની, દૂધની, પછી આ તિથિની, ખોળ તિથિની એ બધી નજર નીચે લઈ અને વિઝિટ કરી અને કલેક્ટર સાહેબ તરફથી અમને ટૂંકમાં જુનાગઢ જિલ્લાની કાર્યરત ગૌશાળા અને સારી ગૌશાળામાં નોંધને પાત્ર છે એવા એ 9 રાજ્યના માણસોના થકી અમને કલેક્ટરશ્રીનો ટૂંકમાં એક અમને પ્રમાણપત્ર આપેલ છે. અને બીજા નંબરની અંદર અત્યારે જે અમે ગાયું છે અમારી પાસે કે 25 દોવા દેતી 30 દોવા, ગામનું દૂધ ઘટતું હોય તો અમે ગમે હેરાફેરી કરીને ગાય એક બીજી ગૌશાળામાંથી પરચેજ કરીએ અને વધતું હોય તો વેચવાનું, બાકી વેચવાનું કાંઈ થતું નથી. જેટલી સંખ્યા વધે, હવે આપણી તાકાત છે કે સંવર્ધન કરીએ. કે અત્યારે ખાણદાણ અમારે નાના વાછડા વાછડીઓને જે ખાણ આપીએ એ 20,000 રૂપિયાનું થાય. આ લોકો મોટી ગાયનું 60,000 રૂપિયાનું થાય. નીણપુરા વગરનો 80,000 રૂપિયાનો દર મહિને અમારે ખર્ચ આવે છે. દર મહિને ખર્ચ આવે છે એના અમારે 50-55 થી 60 લીટર અમારું દૂધ જાય સાંજે અને સવારે. એટલે એ દૂધની અંદરથી 30,000 રૂપિયા ગોવારનો પગાર, બાકી 80,000 રૂપિયાનું ખાણદાણ, એ બધું સંપૂર્ણ રીતે અમારું પૂર્ણ થઈ જાય. આ છેલ્લા 2 વર્ષ થયા અમારી ગૌશાળાની અંદર ગૌ પોષક યોજના ટૂંકમાં અમને લાગુ પડેલ છે. એટલે 30 રૂપિયા સહાય એક ગાયની આપે તો અમારી પાસે જે ગાયું છે અત્યારે અમે ભૂકો જે લઈ કે 25 થી 20 લાખ રૂપિયાનો, 20 થી 25 લાખ રૂપિયાનો ભૂકો લઈ, એની અંદર અમારે ટૂંકમાં સરકારશ્રી તરફથી જે પૈસા આવે ઘટતા પૈસા જ અમારે નાખવા પડે. એના સામે અમારી ખાતરનો પ્રોજેક્ટ છે. એટલે અમારે જાજી અત્યારે આ ગૌશાળાને ઘટ નથી. અને આ ગૌશાળાની અંદર વિનામૂલ્યે એ પહેલાં ગૌશાળા હતી ત્યારે, અત્યારે છે, પહેલાં કાર્ય કરતા હતા એ અમારા પાયાના ખરેખર તો પથ્થર ગણાય. એનું કારણ છે કે એને કાંઈ પણ આરખણું કર્યું, ટ્રસ્ટ બનાવ્યું, કમિટી કરી તો અમે સહી ને. એના કારણે એ લોકોને હું એવું બિરદાવું છું કે ખરેખર તો પાયાના પથ્થર જૂની કમિટીવાળા સ્ટાર્ટ ગૌશાળા કરેલ છે એ પાયાના પથ્થર કહેવાય. ને મારું તો કહેવાનું એ છે કે ગૌશાળા દાન ભેટ ઉપર કરતાં જે પોતાની તાકાત, એનું ગૌમૂત્ર, એનું છાણ, દાન ભેટ કોઈ પણ પ્રકારની નહીં, એનું ગૌમૂત્ર, એનું છાણ અને એનું દૂધ, એની અંદરથી ગૌશાળા ટૂંકમાં હાલે તો આજીવન દાતા. આજે શેડ બનાવવું હોય તો આપણે દાતા 25,000 રૂપિયા આપે, પણ આજીવન ટકાવવી હોય તો સ્વનિર્ભર એના પગ ઉપર ગા જીવવી જોઈએ. એ ગા બિચારી ના હોવી જોઈએ. બિચારી છે ને એનું ગૌમૂત્ર ને એના છાણમાંથી જ આપણે ખાતર બનાવીએ છીએ. એ ખાતર બનીએ છીએ તો 50 લાખ રૂપિયા આવે તો 25 લાખ રૂપિયા ખર્ચમાં થતા હોય તો 25 લાખ રૂપિયાની અંદરથી સંવર્ધનના ગાયોને અમન ચમનથી ખાવા પીવાનું આપી શકીએ. અમે હાલની તકે અત્યારે 3 નીણ કરીએ છીએ અને એક 4-6 નંદીને 2 ટાઈમ ખોળ આપીએ છીએ. દૂધણી ગાયોને સવાર સાંજ ખોળ આપીએ છીએ. એ બધી વ્યવસ્થા સંપૂર્ણ રીતે હાલે. અમારા ગામની અંદર બેચરા, ચનિયારા, માકડિયા, ઘોડાસરા અમારે 21 અટક છે. 21 જણાને એક એક વ્યક્તિ કમિટીમાં લીધા અને કમિટીની રચના એવી કરી કે અમે ગૌચરની જમીન ખેડી અને જે અમે ગૌચરની જમીન ખેડી અને ડેવલપ કરી એમાં નીણ પૂરો વાવીએ કે કપાસ વાવ્યો હોય તો કપાસનો પાછું અમે ઝાર વાવીએ. એટલે એમ કરીને ડેવલપ કરી. ખેતીવાડીના વહીવટમાં 5 જણા નીણ ખરીદીમાં, 3 જણા વહીવટી કાગળિયાની અંદર,
2 જણા પૂનમના લાડવાની યાદી અપાવવા બાબતમાં એવી નાની મોટી કમિટી થઈ ને આજ અમારી ગૌશાળાની અંદર ગોપાલ ગૌશાળા ટ્રસ્ટની અંદર અમારી પાસે 6 થી 7 કમિટી છે. આખું હેન્ડલ આપણે કરી દઈએ કે ભાઈ છોકરા આપણને પૂછે કે ભાઈ કઈ રીતે દિનેશભાઈ આમ કરશું, એટલે હું પોતે કહું કે આમની નામ કરીએ તો આપણને એ બેનિફિટ વધે. અને આને ગૌશાળાની અંદર વેલ્ડિંગનો ટાંકો મારા ગામનું છે, મને ગર્વ હોય કે મારા ગામનો સમાજ કે મારા ગામની ગૌશાળાની અંદર હું એક મજૂરી ગવર્મેન્ટ બરોબર લઈ ન શકું, પણ આજુબાજુના 10 ગામની અંદર કોયલી છે, નાવડા છે, પછી રવની છે, પછી જાપોદર છે, બંટિયા છે, એવા 10 ગામની અંદર સેવા ટૂંકમાં વિનામૂલ્યે આપણે સ્ટ્રક્ચર બનાવી અને શેડ અને 50-55 ફૂટના શેડ બનાવીને વિનામૂલ્યે ટૂંકમાં આપણે કરેલ છે. એવી આપણી જૂનાગઢ જિલ્લા વતી ડુંગરી ગામની ગૌશાળાના વહીવટદાર દિનેશભાઈ બેચરા તરફથી આપણી નોંધ લઈએ છે. એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું. અને મને આ કાર્ય કરવાની અંદર પૂર્ણ રીતે રસ છે. મારી ગા બીમાર હોય તોય છતાં રાતે મને ગોવાર એમ કહી દઈએ કે દિનેશભાઈ ઓલી ગા બીમાર છે, તો મને પોતાને એમ થાય કે ગા બીમાર છે એ એનામાંથી છૂટી ગયો, પણ હું એનું મેનેજમેન્ટ નહીં કરું, ગાયોના પૈસાએ કરવું છે. જો એ મેનેજમેન્ટ નહીં કરું તો મને એ પાપ લાગશે. એ બાબતથી ડૉક્ટરને રાતે પણ આવવું પડે. હું ફોન કરું તો કે ભાઈ વરસાદ છે, ઠંડી છે, તો મારું 4 વ્હીલ લઈને એને તેડી આવી અને ગાની સેવા સાકરી કરવાની. આ રીતનું કાર્ય હાલે છે. ગામનો ખૂબ ખૂબ સપોર્ટ છે અને બધી રીતે ગૌશાળા હારી હાલે. આખા ગામના વ્યક્તિ અત્યારે ડુંગરી ગોપાલ ગૌશાળા ટ્રસ્ટનું દૂધ સવારે 6 વાગે અને સાંજના 6 વાગે રેગ્યુલર રીતે ટૂંકમાં અમારું દૂધ ખાય છે. કયો બીજું? નમસ્કાર દર્શક મિત્રો, બાંસુરી સ્ટુડિયો કેશોદ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવી ગૌશાળાની મુલાકાત લેવા જઈ રહ્યા છે જે વિશેષ છે અને જૂનાગઢ જિલ્લાની શ્રેષ્ઠ ગૌશાળા તરીકે પણ માનવામાં આવે છે. તો આવો જોઈએ આપણે આ ગૌશાળા વિશેની માહિતી. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ડુંગરી ગામે આવેલ શ્રી ગોપાલ ગૌસેવા ટ્રસ્ટ જે જૂનાગઢ જિલ્લામાં એક આગવું સ્થાન ધરાવે છે, જ્યાં હાલમાં 200 જેટલું ગૌધન છે ગૌશાળામાં. ગૌશાળાની સુવિધા પણ અનેરી છે. 6 થી 7 મોટા શેડ બનાવવામાં આવેલા છે. વિશાળ જગ્યામાં ગૌશાળા છે, જેમાં વિવિધ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. શ્રી ગોપાલ ગૌસેવા ટ્રસ્ટ ડુંગરીમાં અનેક જાતની સારી ઓલાદની અનેક ગાયો આવેલી છે, જેમાં 8 થી 10 ગાયો તો એવી છે કે જે વાછરૂને જન્મ આપ્યો હોય, ટૂંકમાં વ્યાય હોય પછી પાછી વ્યાય ત્યાં સુધી સતત દોવા આપે છે. એક ટાઈમ પણ એને મૂકવી પડતી નથી, એવી સારી ઓલાદ પણ છે. આ ગૌશાળાની શરૂઆતમાં તો માત્ર 20 થી 25 ગૌધન હતા એવું સંસ્થામાંથી જાણવા મળ્યું છે, પણ હાલમાં 200 જેટલું ગૌવંશ છે, જેમાં વિવિધ જાતની ગાયો જોવા મળે છે. ને ગૌશાળામાં ગામના તમામ જ્ઞાતિના એક વ્યક્તિ એ રીતે એમનું ટ્રસ્ટ બનાવેલું છે, એવા સભ્યો બનાવેલા છે. ને ગામની એકતા અને ભાઈચારાને લીધે ગૌશાળાનો વિકાસ પણ સારો એવો થતો જોવા મળી રહ્યો છે. અને આ ગૌશાળામાં ગામ લોકો પણ અવિરત યોગદાન આપી રહ્યા છે અને તન મન ધનથી સાથ સહકાર આપી રહ્યા છે. સમગ્ર ગૌશાળા CCTV કેમેરાથી સજ્જ છે. ગૌશાળા દ્વારા જ ગોપાલ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા ગાયના છાણ, ગૌમૂત્ર જેવા અનેક વિવિધ વસ્તુઓ ભેગી કરી અને એક ખાતર બનાવવામાં આવે છે, જેમાં કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, ઝીંક, લોહ, કોપર સહિતના તત્વો એમાં સામેલ હોય છે, જેનું શ્રી ગોપાલ ગૌસેવા ટ્રસ્ટ ડુંગરી દ્વારા વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે. અને નજીવી કિંમતે 50 કિલોની બેગ 500 થી 550 રૂપિયાના રાહત ભાવે વેચાણ કરવામાં આવી રહી છે. અને ખેડૂતોના તેનાથી ફાયદો પણ અનેક ઘણો થાય છે. ખેત પેદાશોમાં ઘણો બધો ફાયદો થાય છે, જેથી ખેડૂતો પણ વધુ આ ખાતર ખરીદવાનો આગ્રહ રાખે છે. ગોપાલ
ગૌસેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે 50થી 60 લાખનું આ ખાતર પણ વેચવામાં આવતું હોવાનું જાણવા મળી રહ્યું છે, જે ખેડૂતોના ખેત પેદાશોમાં અતિ ઉત્તમ માનવામાં આવે છે. અને જેટલું પણ ખાતર બનાવવામાં આવે છે તે મોટા ભાગે વેચાઈ જ જાય છે, પડતર રહેતું નથી. અને શ્રી ગોપાલ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા આ ખાતરને સરકાર માન્ય બનાવવા માટેની પણ રજૂઆત કરેલી છે. ટૂંક સમયમાં માન્યતા આવી જશે એટલે આ ખાતર એક સરકાર માન્યતા પ્રાપ્ત રહેશે, જેથી તેનો પણ વધુ ગૌશાળાને બેનિફિટ મળશે. આ ગૌશાળામાં નાના મોટા 200 જેટલા ગૌવંશ છે. અને જે દોવા દેતી ગાયોનું દૂધ ગામની અંદર જ ગામ લોકોને ઘરે ઘરે પહોંચાડવાની સુવિધા શ્રી ગોપાલ ગૌસેવા ટ્રસ્ટ ડુંગરી દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં પણ ગામ લોકો અવિરત સાથ સહકાર આપી રહ્યા છે. અને ગાયોને દર પૂનમના દિવસે લાડુ પીરસવામાં આવે છે. એ સિવાય પણ દરરોજ અનાજ, ગોળ એવું ભડકું તૈયાર કરીને આપવામાં આવે છે. જ્યારે નાની વાછરડીઓને ખોળ, કપાસિયા એવું પણ અનેક પોષણક્ષમ ખોરાક આપવામાં આવે છે. અને જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ડુંગરી ગામમાં આવેલ શ્રી ગોપાલ ગૌસેવા ટ્રસ્ટની એક વખત અવશ્ય મુલાકાત લીધા જેવી છે. ખરેખર એક વખત અવશ્ય મુલાકાત લેશો, તમને જાણવા મળશે કે ના ખરેખર આ ગૌશાળાનો વિકાસ કેવો થયો છે. અને અહીં સારી સારી ઓલાદની ગાયો પણ જોવા મળશે. અને જો ગાય ગામમાં દૂધના લગવા ભરતા દૂધનો વધારો હોય તો કોઈ વ્યક્તિ લેવા ઈચ્છતા હોય તો તેના ગાયનું વેચાણ પણ કરવામાં આવે છે. એક વખત અવશ્ય મુલાકાત લેશો.